નમસ્તે મિત્રો. આઈઆઈટીઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર દ્વારા બીએડ માટે યોજવામાં આવેલ પ્રવેશ પરીક્ષા I3T ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર ટીચર ટ્રેની ના તાલીમ માટે LNK કોલેજ ઓફ એજ્યુકેશન પાટણ દ્વારા યોજવામાં આવેલ નિઃશુલ્ક વર્ગમાં આપનું સ્વાગત છે. વેલકમ. આપ સૌ આજે બીજા દિવસે જોડાયા છો. કેટલાક નવા મિત્રો પણ જોડાયા છે. નવા મિત્રોને માટે આજે આપણે ઝડપથી એક ઝડપી પુનરાવર્તન કરીશું અને ત્યાર પછી આજનું જે સેશન છે તેની શરૂઆત કરીશું. આપ સૌ બીએડમાં પ્રવેશ લેવા માગો છો. આપ સૌએ આઈઆઈટીઈની એડમિશન પ્રોસેસમાં પહેલું પગલું ફોર્મ ભરવાનું કરી ચૂકેલા છો અને હવે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છો. પરીક્ષાની તારીખ 12 જુલાઈ જાહેર કરવામાં આવી છે અને આ 12 જુલાઈની પરીક્ષા માટે આપ સૌ અત્યારે સજ્જ થઈ રહ્યા છો અને આ સજ્જતામાં સહયોગ આપવા માટે LNK કોલેજ ઓફ એજ્યુકેશન આઈઆઈટીના આ પાવન કાર્યની અંદર માર્ગદર્શન આપવા માટે જોડાઈ છે. LNKની ટીમ આપ સૌને આવકારે છે. હવે આપણે જોઈ લઈએ કે I3T પરીક્ષા જે તમારે આપવાની છે એ પરીક્ષાની અંદર ગઈકાલે સમજ આપી હતી તે પ્રમાણે આપણે આજે ફરીથી જોઈએ તો આ પરીક્ષા 120 ગુણની રહેશે અને આ 120 ગુણની MCQ પ્રકારની જે પરીક્ષા છે જેની અંદર બધા જ પ્રશ્નો હેતુલક્ષી હશે. તમારે કોઈ જવાબ ઉપર ટીક કરવાનું છે અને તમને ફાળવવામાં આવેલા અથવા તમે પસંદ કરેલા સેન્ટર ઉપર જઈને તમારે પરીક્ષા આપવાની છે અને OMR પ્રકારની હશે. તમારે કોઈ એક પ્રશ્ન ઉપર ખરાનું ચિહ્ન કરવાનું છે અથવા જે એમણે સૂચન કર્યું હોય તે પ્રકારનું અંકન કરવાનું રહેશે. આ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો 120 માર્ક્સના હશે અને એમાં 6 વિભાગના પ્રશ્નો હશે. તમારું જેને વિષય વસ્તુ સિલેબસ કહીએ છીએ એ સિલેબસ 6 વિભાગમાં વહેંચાયેલો છે. જેમાં પહેલો વિભાગ છે જનરલ નોલેજ. આ જનરલ નોલેજની અંદર કરંટ અફેર્સ વિશેની કાલે થોડીક સમજ પણ આપને આપવામાં આવી હતી. ત્યાર પછી આપને પ્રેક્ટિસ ટેસ્ટ માટે 20 પ્રશ્નો પણ આપવામાં આવ્યા હતા અને ઘણા બધા મિત્રોએ એનો એટેમ્પ્ટ પણ કર્યો હશે. એને સોલ્વ કરીને આગળ વધવાનો પ્રયાસ થયો હશે. આવી મહેનત તમે ચાલુ રાખશો તો સફળતાથી તમને કોઈ વંચિત રાખી શકશે નહીં. તો જનરલ નોલેજ એનું કુલ વેટેજ 15 છે એટલે કે 120 માર્ક્સમાંથી 15 માર્ક્સના પ્રશ્નો જનરલ નોલેજ ઉપર આધારિત હશે. ત્યારબાદ બીજો જે વિભાગ છે એની અંદર ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ગાણિતિક શક્તિ, તમારી ગણન શક્તિ, રીઝનિંગ એન્ડ એનાલોજી એટલે કે તમારી તર્ક શક્તિ, તમે કેટલું જુદાપણું પાડી શકો છો, સમાનતાને ઓળખી શકો છો, તેની બાબતમાં તમારો જે ગુણભાર છે એ 15 ગુણનો રહેશે. અલબત્ત જે વિદ્યાર્થીઓ 12મા પછી ઇન્ટિગ્રેટેડ 4 વર્ષનું બીએડ કરવા માગે છે એમના માટે આમાં 25 માર્ક્સના પ્રશ્નો પૂછાશે એટલે કે અહીં એક તફાવત રહેશે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જે છે એ છે કમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ ઇંગ્લિશ. થોડુંક અંગ્રેજી અને થોડુંક પ્રત્યાયન કૌશલ્યો. આપણે જે આદાન પ્રદાન કરીએ છીએ એ કૌશલ્યના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો રહેશે અને એનો કુલ ગુણભાર 15 માર્ક્સનો રહેશે. ટકા નથી પરંતુ 120માંથી 15 ગુણ છે. ચોથી બાબત છે ICT ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, લર્નિંગ અને વેબ બેઝડ રિસોર્સિસ. આપણે અત્યારે ઇન્ટરનેટની મદદથી જે કંઈ કામકાજ કરી રહ્યા છે એના વિશેની જે પ્રાથમિક સમજ છે, 10મા ધોરણ સુધીનું તમારું જે જ્ઞાન છે એને આધારિત કેટલાક પ્રશ્નો એની અંદર રહેશે.
એનો ગુણભાર પણ તમારી પાસે 15 ગુણનો રહેશે. પાંચમો વિભાગ એ ટીચિંગ એપ્ટિટ્યુડ છે. ગઈકાલે પણ તમને કહેવામાં આવ્યું હતું કે અહીં તમે જુદા પડો છો. હવે તમે શિક્ષક બનવા માટેની પસંદગી કરી છે, તમે શિક્ષક બનવા માંગો છો, તો તમારી પાસે શિક્ષક બનવા માટેની એક વિશેષ યોગ્યતા હોવી જોઈએ. વિદ્યાર્થીને પ્રેમ કરવાની, વિદ્યાર્થીને પસંદ કરવાની, વિદ્યાર્થીને સમજવાની, વિદ્યાર્થીને ઓળખવાની અને એક આદર્શ શિક્ષક બનવાની જે ક્ષમતા છે એને વિશિષ્ટ યોગ્યતા તરીકે ઓળખીએ છીએ. અને આને ટીચર એપ્ટિટ્યુડ જે છે એનો જે ગુણભાર છે એ પણ આપણે જોઈ લઈએ. તો એનો ગુણભાર 30 ગુણનો રહેશે. એટલે કે 120માંથી 1/4 માર્ક્સ તમારા ટીચિંગ એપ્ટિટ્યુડ વિશેના રહેશે. અને છેલ્લો મુદ્દો જે છે તે કન્ટેન્ટ છે. ગઈકાલે પણ તમને સમજ આપવામાં આવી હતી કે કન્ટેન્ટ એટલે ધોરણ 8 સુધી શાળાના જે વિષયો છે, તમે જે વિષયમાં ગ્રેજ્યુએટ થયા છો અથવા તમે જે વિષયની અંદર ભવિષ્યમાં ગ્રેજ્યુએશન કરવા માગો છો 12મા પછી, એ વિષયનું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. કારણ કે શાળામાં તમારે વિદ્યાર્થીઓને એ વિષય શીખવવાનો છે, એટલે એને કન્ટેન્ટ વિષય વસ્તુ કહીએ છીએ. તો તમારી પાસે તમે જે વિષયના ગ્રેજ્યુએટ છો એ વિષયની અંદર તમારી પાસે કન્ટેન્ટનું જ્ઞાન હોવું જોઈએ. આની અંદર ગુણભાર 30 માર્ક્સનો છે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી બીએડ કરવા માંગે છે, અને જે વિદ્યાર્થીઓ 12મા પછી બીએડ કરવા માગે છે, એટલે કે ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવા માગે છે, બીએસસી બીએડ અથવા બીએ બીએડ 4 વર્ષનો કરવા માગે છે, એમના માટે એનો ગુણભાર 20 માર્ક્સનો છે. અહીં પણ તફાવત છે. તો આમ તમે જોઈ શકો છો કે બીજા અને ચોથા મુદ્દાની અંદર તફાવત છે, બાકીના મુદ્દા સરખા છે. અને એમ આ 6 વિભાગની અંદરથી તમને પ્રશ્નો પૂછાશે અને આ 6 વિભાગનું તમારે તૈયારી કરવાની છે. એક વસ્તુ સમજી લઈએ કે 120 માર્ક્સના પેપરમાં 60 માર્ક્સ મેળવવા ફરજિયાત છે. એટલે કે 50% એ પાસિંગ થવાય છે. જો તમે આમાં પાસ થયેલા હશો તો જ તમારું મેરિટ બનશે, અને એ મેરિટ બનેલું હશે તો તમને પ્રવેશ મળશે. તો ઓલ ધ બેસ્ટ આપ સૌના માટે. આ કોઈ બહુ અઘરી વસ્તુ નથી. શિક્ષક બનવા માટે આવ્યા છો તો શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી, એ વાત તમે જાણો છો. તમારામાં વિશિષ્ટ શક્તિઓ પડેલી છે, અને એને થોડુંક માર્ગદર્શનના આધારે તમે વધારે આત્મવિશ્વાસ સાથે તે દિવસે પ્રગટ કરજો તો અવશ્ય સફળતા તમને પ્રાપ્ત થશે. તો પુનઃ LNK કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય તરીકે આપને અહીં આવકારું છું. મારી ટીમ આપની સાથે છે. આપના જે પ્રશ્નો છે એના જવાબ પણ અમે ધીરે ધીરે સાથે આપતા જઈશું, અને એ રીતે આપે જે ગઈકાલે ચેટ બોક્સમાં મૂકેલા પ્રશ્નો છે એનો જવાબ મળશે. એ સિવાય પણ તમારા કોઈ મૂંઝવણો હોય તો તમે ચેટ બોક્સમાં મૂકજો, તમે ટેલિગ્રામમાં જોડાયેલા છો ત્યાં લિંકમાં મૂકજો, અને એ રીતે એનું સોલ્યુશન કરવામાં આવશે. સૌ સાથે મળીને વધુને વધુ મિત્રો સફળ થઈએ એના માટે આપણે પ્રયત્ન કરીએ. ગઈકાલે તમે જોડાયા હતા એના કરતાં આજે સંખ્યા વધી છે. રજિસ્ટ્રેશન ફોર્મ તમે ભર્યા છે એની અંદર પણ 100 ઉપરની સંખ્યા જતી રહી છે. એટલે આ રીતે આપણે જોઈએ છીએ કે અભ્યાસ કરવા ઈચ્છુક અથવા કેટલાક મિત્રો એવા પણ હશે કે જે પરીક્ષા નથી આપવાના પરંતુ અધ્યાપકો છે અથવા બીએડના તાલીમાર્થીઓ છે કે જેમને ઓલરેડી બીએડમાં પ્રવેશ લઈ લીધો છે, અને એવા મિત્રો પણ કેવા પ્રકારની પરીક્ષા હશે એના વિશે સજાગ થવા માટે અહીં હાજર છે. તો એ સૌનો પણ સ્વાગત કરીએ છીએ. આપ સૌ પણ સાથે મળીને આપની આસપડોશમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે એમને મદદરૂપ થાઓ. આ પેપર્સનું સોલ્યુશન કરાવો, મોક ટેસ્ટની અંદર એમને ભાગ લેવા કહો, અને આ રીતે આપણે ઉચ્ચતમ ગુણવત્તા સાથે આપણા વર્ષની શરૂઆત કરીએ એવી શુભેચ્છાઓ સાથે. ધન્યવાદ. જય ભારત.
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ગંગારામ પ્રજાપતિ, LNK કોલેજ ઓફ એજ્યુકેશન પાટણ, બીએડ પ્રવેશ પરીક્ષા અંતર્ગત પૂર્વ જ્ઞાનને તાજું કરવા માટેની તાલીમ. આ તાલીમમાં તમારે ફક્ત તમારું પૂર્વ જ્ઞાન તાજું જ કરવાનું છે, નવું કાંઈ શીખવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પૂર્વ જ્ઞાન છે એ પૂર્વ જ્ઞાન તમે કેટલું યાદ રાખ્યું છે એને તમારે હવે ધીરે ધીરે દરેક વસ્તુને યાદ કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પરીક્ષામાં એક બીએડ પ્રવેશ પરીક્ષા જ નહીં, તમે જીવનમાં તમારી પ્રગતિ માટે તમે જે પણ પરીક્ષાઓ આપશો એ પરીક્ષાઓના મૂળમાં લોજિક એટલે તર્કશાસ્ત્ર, પ્રાઇમરી મેથેમેટિક્સ અને સાયન્સ સંકળાયેલું છે. જે વિદ્યાર્થીઓ પોતાની પ્રગતિ કરવા માગે છે એ વિદ્યાર્થીઓ પાસે જો બેઝિક નોલેજ મેથેમેટિક્સનું હોય, અંગ્રેજીનું થોડું ઘણું ગ્રામર હોય, ગુજરાતીમાં જોડણી, સંધિ, સમાસ, અલંકાર ઉપર થોડી એની પકડ હોય, તો એ કોઈ પણ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે છે. અને આના માટે તમારે હવે કંઈ નવું શીખવાનું નથી, પણ તમારું પૂર્વ જ્ઞાન તાજું કરવાનું છે. આ એન્ટ્રન્સ ટેસ્ટ તમારી પૂર્વ જ્ઞાનને લગતી જ છે. તમે જ્યારે પણ પ્રાથમિક શાળામાં કે માધ્યમિક શાળામાં જે વસ્તુ તમે શીખ્યા એ શીખતી વખતે તમે ફક્ત એને જે અધ્યયન કર્યું છે એને એટલું જ ધ્યાનમાં રાખ્યું કે મારે ધોરણ 6માં ભણું છું એટલે 6 પૂરતું જ યાદ રાખવાનું છે, 6માંથી હું 7માં આવી ગયો એટલે 6નું મારે ભૂલી જવાનું છે, એવું માનીને તમે આગળ ચાલ્યા છો. જો એવું માન્યું ના હોત અને તમને એનું જો નોલેજ યાદ હોત અત્યારે, તો તમે અત્યારે કોઈ પણ પરીક્ષા માટે સંપૂર્ણ સજ્જ હોત અને ચેલેન્જ કરી શકો કે આવતીકાલે જો પરીક્ષા હોય તો હું સક્સેસ થઈ જાઉં. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરીક્ષાથી ગભરાશો નહીં. તમે શીખેલી જ વસ્તુ એમાં પૂછવામાં આવે છે, ફક્ત એના ઉપર જો ધૂળ ચડી ગઈ હોય તો એને ખંખેરવાની જ છે તમારે આ 10 દિવસમાં. તો આપણે શરૂઆત લોજિક અને મેથેમેટિક્સથી કરીએ છીએ. તો સૌ પ્રથમ પ્રાથમિક નોલેજમાં તમે પ્રાથમિક શાળાઓમાં સંખ્યાઓ શીખી ગયા છો. હવે સંખ્યાઓમાં આપણને એમ નોર્મલી એવું થાય કે સંખ્યાઓ તો બધાને આવડે, 1 2 3 4 5 આવું બધું બધાને આવડે, પણ જનરલી મિત્રો એવું નથી. સંખ્યાઓ મેથેમેટિક્સમાં સંખ્યાઓના પ્રકાર છે. જ્યારે તમે કોઈ પણ પરીક્ષા આપી રહ્યા છો અને મેથેમેટિક્સ કે લોજિકના સંદર્ભમાં તમને કોઈ સંખ્યા વિશે પૂછે છે તો તમારી પાસે પ્રાઇમરીનું મેથેમેટિક્સનું નોલેજ હોવી જરૂરી છે. તો હવે જ્યારે સંખ્યાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો એમાં સંખ્યાઓના પ્રકાર છે. જનરલી અવારનવાર તમે એનો ઉપયોગ જ કરતા હોય છે. તો જનરલી આપણે દરરોજ ઉપયોગ કરતા હોય એવી સંખ્યા છે n. હવે એને n કેમ કીધો? તો n એ નેચરલ છે, નેચરલનો પહેલો શબ્દ n છે. હવે આપણે જનરલી રોજબરોજ નેચરલ એવો શબ્દ વાપરતા નથી, પણ એને આપણે મૂળભૂત અથવા વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. હવે વાસ્તવિક સંખ્યાને n વડે દર્શાવાય છે. એ તમારે શ્યોર કરી લેવાનું છે. એ n હું ભણતો ત્યારે nને નેચરલ કહેવાતું, તમે ભણો ત્યારે nને નેચરલ જ કહેવાય, તમારા બાળકો ભણશે ત્યારે nને નેચરલ જ કહેવાય. એ ક્યારેય બદલાય નહીં. એ એક સિદ્ધાંત નિયમ બની ગયો. એટલે તમે જ્યારે ભણ્યા ત્યારે n બરાબર વાસ્તવિક સંખ્યાઓ લખતા હશો, અત્યારે પણ વાસ્તવિક સંખ્યાઓ લખો છો. તમે બીએડ કર્યા પછી શિક્ષક કે અધ્યાપક બનશો
ત્યારે પણ એન બરાબર તમે વાસ્તવિક સંખ્યાઓ જ લખશો. તો આ પ્રાઇમરી નોલેજ છે, જે આપણું પૂર્વ જ્ઞાન છે, એ આપણે અત્યારે તાજું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એન એટલે વાસ્તવિક સંખ્યા, એ તમને ખ્યાલ આવી ગયો. હવે વાસ્તવિક સંખ્યાઓમાં આપણે લેશું કોને? જનરલી કોઈ પણને પૂછીએ, મેથેમેટિક્સ ભણ્યો હોય, સાયન્સ ભણ્યો હોય એને તો ખબર હોય, પણ બીજા વિષય વાળાને પણ આ વસ્તુ ખ્યાલ રાખવાની છે કે એન બરાબર શું. કોઈ પણ સ્ટુડન્ટ ને એનો ખ્યાલ હોવો જોઈએ કે એન નેચરલ નંબર છે, એમાં આપણે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ કરી શકીએ. એન કેપિટલ, આટલું મગજમાં રાખજો. જ્યારે પણ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એન મેથેમેટિક્સમાં કેપિટલ હોય તો એને નેચરલ સંખ્યા કહેવાય છે, અને સ્મોલ એન હોય તો એને નંબર કહેવાય છે, એને ખાલી સંખ્યા કહેવાય છે. એટલે નેચરલ નંબર કેપિટલમાં જ હોય મેથેમેટિક્સમાં. તો એમાં સમાવિષ્ટ સંખ્યાઓ કઈ? તો કોઈ વિદ્યાર્થી બધા જાણતા જ હશે, પણ જો તમારું પૂર્વ જ્ઞાન થોડું ઘણું ભૂલી ગયા હોય તો નેચરલ નંબર હંમેશા એકથી ચાલુ થાય અનંત સુધી. 1 2 3 4 5 ડોટ ડોટ ઇન્ફિનિટિવ અનંત. હવે કોઈના મનમાં એમ થાય કે આપણે રોજબરોજ જીરોનો તો ઉપયોગ કરીએ છીએ. જીરો એ વાસ્તવિક સંખ્યા નથી. જ્યારે પણ તમારું નોલેજ ચકાસવાનું આવે ત્યારે વિકલ્પમાં વાસ્તવિક સંખ્યામાં શૂન્ય મૂકેલી હોય તો વાસ્તવિક સંખ્યા શૂન્ય નથી, એ હંમેશા એકથી ચાલુ થાય અનંત સુધી. તો આટલું પૂર્વ જ્ઞાન તમારા મગજમાં રાખવાનું જ છે. ઇવન આ પ્રશ્ન જ પરીક્ષામાં પૂછા છે એવી તૈયારી સાથે નહીં આવો. આ પ્રશ્ન તમારી પ્રગતિ માટે જરૂરી છે, એની તૈયારી કરો. આ ક્યારેક તમારા જીવન માટે આ પ્રશ્ન ઉપયોગી થઈ પડશે. જો તમે કોઈ એવા ટાર્ગેટ સાથે બેઠા હોય કે જેટલું બીએડની પ્રવેશ પરીક્ષામાં પૂછાય એટલું જ તૈયાર કરવું છે, તો તમને સફળતામાં અવરોધક ઊભા થશે. તમે જે પણ વસ્તુ તૈયાર કરો છો, જેટલી પણ તૈયાર કરો છો, એ ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે ત્યાં ઉપયોગી બને જ છે. એટલે તો આપણે બધા ગીતાને માનીએ છીએ કે કરેલું ફોગટ જતું નથી અને કર્મ કરે જા. તો તમે જે અત્યારે કર્મ કરો છો એ કોઈ દિવસ એળે જ જવાનું નથી, તમને ગમે તે પરીક્ષામાં ઉપયોગી બનવાનું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી સંખ્યા આપણે નેચરલ જોયા, અંગ્રેજીમાં ના યાદ રહે તો ગુજરાતીમાં વાસ્તવિક સંખ્યાઓ, જે એકથી શરૂ થઈ ઇન્ફિનિટિવ એટલે અનંત સુધી તમે લખી શકો છો. પણ એકથી અનંત, એમાં જીરો લખવાનો નથી. તો જ્યારે પણ ભવિષ્યમાં આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમે બે ધડક આંખો બીડી આનો જવાબ તમે લખી શકો છો, અથવા તમે બીજા કોઈને સમજાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો નંબર આવે છે સંખ્યા. બીજી સંખ્યાને આપણે હોલ એટલે WHOLE, એનો પહેલો અક્ષર W લીધો, જેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ. હવે આ પૂર્ણ સંખ્યાઓમાં જે W છે એનમાં કેટલી સંખ્યાઓ સમાવેશ થાય? તો તમે પ્રશ્ન બનાવી શકો 1 થી અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? તો 1 થી અનંત સુધી. વાસ્તવિક સંખ્યાઓ કેટલી? તો 1 થી અનંત સુધી. W, કેપિટલ W માં કેટલી સંખ્યાઓ આવે? તો તમે એમાં લખી શકો W આવે એટલે 1 થી અનંત તો ખરી જ, પણ એમાં 0 ઉમેરી દેવાનો. બસ સિમ્પલ રીતે યાદ રાખવાનું છે કે જ્યાં W આવે, હોલ સંખ્યાઓ, હોલ નામ છે આખું, હોલ એટલે બધી જ, એટલે 0 થી માંડી અને ઇન્ફિનિટિવ. નેચરલમાં 1 થી માંડીને ઇન્ફિનિટિવ. તો W આવે, હોલ સંખ્યાઓ આવે, પૂર્ણ સંખ્યાઓ આવે, તો એમાં 0 થી માંડી 1 2 ઇન્ફિનિટિવ. તો તમને બે સંખ્યાઓ ભવિષ્યમાં ગમે ત્યારે ગમે તેવી પરીક્ષા આપો તો એમાં ગમે એવો પ્રશ્ન પૂછાય તો નીચેનામાંથી સંખ્યાઓ ઓળખો, તો તમે આ સંખ્યાઓ ઓળખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે N અને W આ બે સંખ્યાઓ વિશે શીખ્યા. હવે આપણે ત્રીજી સંખ્યા Z,
જેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. ઝેડ. હવે ઝેડ સંખ્યાઓ કેવી છે? તો તમે એન શીખ્યા, ડબલ્યુ શીખ્યા, આ બંનેનો સમાવેશ થઈ જાય ઝેડમાં. તમે એનમાં એક પણ સંખ્યાનો નહીં થાય, એન સ્વતંત્ર છે, 1 2 3 4. એનમાં ડબલ્યુ સમી જાય, 0 1 2 3. અને આ બંને પાછી ઝેડમાં સમી જાય એટલે તમને ખ્યાલ આવી ગયો, ઝેડમાં એન પણ હશે, ડબલ્યુ પણ હશે, અને ઝેડમાં પોતાની પણ સંખ્યાઓ હશે, જેને આપણે માઇનસ સંખ્યાઓ કહીએ છીએ. -2 -1 0 1 2 3 ઇન્ફિનિટી. હમણાં -100 -99 માઇનસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી સુધી વચ્ચે શૂન્ય પણ આવી જાય. આ ઝેડ સંખ્યાઓ. ચોથી સંખ્યા ક્યુ, પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓને ક્યુ વડે ઓળખાવાય. હવે આ પૂર્ણ સંખ્યાઓ જનરલી તમારે પ્રાથમિક શાળાઓમાં શીખ્યા હશો, પણ થોડું ઘણું ભૂલી ગયા હોય તો તમારે એ યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ ક્યારે બને. તો પૂર્ણ સંખ્યાઓ ઇરેશનલ નંબર છે જ્યારે અંશ અને છેદ આપેલો હોય, P/Q આપેલું હોય. P/Q એ એનું માળખું છે. જે સંખ્યાઓ P/Qના સ્વરૂપમાં દર્શાવેલી હોય એવી સંખ્યાઓને આપણે ક્યુ કહીએ છીએ, ક્યુમાં સમાવેશ કરીએ છીએ. હવે P/Q એ સંખ્યાઓ કેવી? દાખલા કે 1/2, 7/3 આવી સંખ્યાઓને તમે ક્યુમાં સમાવેશ કરી શકો છો. હવે આ ક્યુમાં કેવી સંખ્યાઓ આવે તો તમને એ પણ ખબર હશે કે તમે સમ સંખ્યાઓ, વિષમ સંખ્યાઓ, ઓડ નંબર, ઇવન નંબર, અવિભાજ્ય અને ભાજ્ય, આટલું નોલેજ તો તમને હોવું જ જોઈએ. તમે ગમે તે ફેકલ્ટીના હોય, ઇવન સાયન્સવાળો જ જાણે એવું નહીં, ગમે તે ફેકલ્ટીમાં તમે અભ્યાસ કરતા હોય, તમને આટલું નોલેજ તો તમારે તૈયાર કરવું પડશે ને કરવું પડશે. તો આ ઇવન નંબર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એની એક સંપૂર્ણ રીત છે, એ તમે યાદ રાખી લેજો કે ઇવન નંબર 0થી શરૂઆત થાય અને જે સંખ્યાને, આ શબ્દ યાદ રાખજો, જે સંખ્યાને 2 વડે ભાગી શકાય, આ યાદ રાખજો, જે સંખ્યાને 2 વડે ભાગી શકાય એને ઇવન નંબર કહેવાય. બસ, બીજું કાંઈ યાદ નથી રાખવાનું. 2 વડે ભાગી શકાય એવી સંખ્યાને ઇવન નંબર કહેવાય. 2 4 6 8 10 12 આ બોલી શકો છો. હું જ્યારે નેક્સ્ટ લઈશ ત્યારે તમને આના વિશે પ્રશ્નો પૂછીશ. અત્યારે તમને આ પ્રાઇમરી નોલેજ છે એટલે તમને નથી આવડતું એવું નથી માનતો, તમને આવડે છે પણ તમે ભૂલી ગયા છો, તો હું પૂર્વ જ્ઞાન તાજું કરું છું. બસ, તમને નથી આવડતું એવું તમારાથી કહેવાય જ નહીં, કારણ કે તમે આ બધું શીખીને આવ્યા છો. પણ શીખ્યા પછી એને તમે ઉપર એટલું બધું ધૂળ ચડાવી દીધી છે કે હવે ખંખેરવાની છે. એટલે IITએ પ્રવેશ પરીક્ષા ગોઠવી અને તમારા ગોલ તરફ જવા માટે આ પ્રવેશ પરીક્ષા તમારા માટે અવરોધ છે. એ અવરોધને દૂર કરવા માટે તમે આવી તાલીમો લઈ અને તમારી ધૂળ ખંખેરી રહ્યા છો, પૂર્વ જ્ઞાન તાજું કરો છો. અને આ પૂર્વ જ્ઞાન તમે તાજું કરો એટલે તમે એકદમ ફ્રેશ વિદ્યાર્થી થઈ જાઓ. તમને આ પૂર્વ જ્ઞાન સાથે પછી નવું જ્ઞાન જોડવાની તમને તક મળશે અને નવું શીખવા માટે તમે પ્રયત્ન કરશો. એટલે તમે કોઈ પણ પરીક્ષા સરળતાથી હાંસિલ કરી શકો છો. તો ઇવેન નંબર એટલે સમ સંખ્યાઓ, ગુજરાતીમાં એને સમ સંખ્યાઓ કહીએ છીએ, જેને આપણે બેકી સંખ્યાઓ કહીએ. ચલો પ્યોર ગુજરાતીમાં, ઇવન એટલે સમ સંખ્યા એટલે બેકી સંખ્યા. 2 4 6 8 10 આ બધાને આપણે ખબર હોય. પણ હું તમને એમ પૂછવા માંગુ છું કે આવો પ્રશ્ન પરીક્ષામાં ના પૂછાય કે ઇવન સંખ્યા કઈ કે સમ સંખ્યા કઈ, પણ તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચે આપેલી સંખ્યાઓમાં
ઇવન અથવા સમ સંખ્યાઓની બાદબાકી કેટલી થાય અથવા ઇવન સંખ્યાઓનો સરવાળો કેટલો થાય એ નીચેના વિકલ્પમાંથી પસંદ કરો. એટલે તમને જો સમ આવડતું હોય તો તમે સમ શોધો, પછી એનો સરવાળો કરો અને એ સરવાળામાંથી ઇવન આપેલું હોય અને પછી ઓડ આપેલું હોય, એ ઓડનો સરવાળો કરી અને બાદબાકી કરો અને એનો જવાબ નીચે આપેલો હોય ત્યારે તમે 1 માર્ક્સ મેળવી શકો. એટલે કોઈ પ્રશ્ન એવો સરળતાથી નથી પૂછી લેતા. એમાંથી નીચેનામાંથી સમ કઈ, ઇવન કઈ, ઓડ કઈ, પણ એનાથી થોડું ડીપમાં તમારું નોલેજ ચકાસવા માટે જઈ શકે. એટલે ઇવન તમને ખબર પડી ગઈ, સમ સંખ્યા તમને ખબર પડી ગઈ અને બેકી ખબર પડી, તમે ગમે તે રીતે એ યાદ રાખી શકો છો. હવે ઓડ સંખ્યા, ઓડ એટલે એકી, એટલે વિષમ, જેને 2 વડે ન ભાગી શકાય. બસ આટલો સિમ્પલ શબ્દ યાદ રાખવાનો. 1, 3, 5, 7, 9, 11 તમે ગમે તે કરી શકો. પણ આ તમને યાદ છે, એની સાથે આપણે આગળની મેથડમાં જવાનું છે કે જો આનો તફાવત પૂછે. હવે ઘણા વિદ્યાર્થીઓને ખબર હોય કે પ્રાઇમરી નોલેજ એની પાસે હોય તો એ સરવાળો ને બાદબાકી 2 શબ્દો યાદ રાખતો હોય, પણ આવી પરીક્ષાઓમાં બાદબાકી એવો શબ્દ નથી વાપરતા ઘણી વખત. બંને વચ્ચેનો તફાવત કેટલો? હવે તફાવત એટલે શું? બાદબાકી. આ આપણા મગજમાં હોવું જોઈએ. જે પ્રાઇમરી નોલેજ છે એનાથી આપણી ચૂક ન થવી જોઈએ. આ નોલેજ તમને બહુ પાવરફુલ બનાવશે. એટલે તફાવત એટલે બાદબાકી જ છે આટલું. અને જે ભૂતકાળમાં પેપરો પૂછી ગયા એના તમે જો સોલ્યુશન બેઠા બેઠા કરતા હોય તો આવા જ પ્રશ્નો પૂછાયા છે કે સંખ્યાઓનો તફાવત કેટલો છે, એનો સરવાળો કેટલો છે, આ જ પૂછાણું છે. તો વિષમ અને સમ તમને બંનેને ખબર પડી ગઈ. હવે ત્રીજો પ્રશ્ન પૂછાય છે, જે 2019નું પ્રશ્નપત્ર તમે જો ડાઉનલોડ કર્યું હોય તો એમાં જોજો આ પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યાઓ શોધી તેનો સરવાળો કરો. આવો પ્રશ્ન છે. હવે પહેલો તો તમને સરવાળો કરતા આવડે છે, પણ નીચે આપેલી સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે? હવે જો અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ એટલે એની સંકલ્પના તમને ખબર હોય તો તમે સોલ્વ કરી શકો, નહીતર ના કરી શકો. તો અવિભાજ્ય એ શબ્દ આપણને ખ્યાલ હોવો પડે. હવે અંગ્રેજીમાં જેને અંગ્રેજી વધારે નોલેજ હોય એ ગુજરાતી ના જોડતો હોય એટલે ગુજરાતીમાં અવિભાજ્ય શોધવા જાય તો એને પ્રાઇમ નંબર કહેવાય છે. પ્રાઇમ નંબર. તો હવે તમે જ્યારે અંગ્રેજી વર્ઝન જોતા હોય કે ગુજરાતી વર્ઝન જોતા હોય, બંને મેથડ આવડતી હોય તો બંને જોવાનું. તો પ્રાઇમ નંબર આપણે શોધવો હોય તો સિમ્પલ રીત છે એની કે આપેલી જે સંખ્યાઓ છે એ સંખ્યા જો પોતાના વડે અને 1 વડે ભાગી શકાય તો એ પ્રાઇમ છે. બસ આટલું જ મગજમાં રાખો. પોતાના વડે અને 1 વડે. હું ઉદાહરણ આપું 2. હું 2 બોલ્યો છું. હવે 2 ને મારે અવિભાજ્ય કહેવું કે ના કહેવું તો હું સમજાવું કે અવિભાજ્ય છે. કેમ કે 2 ને 1 વડે ભાગી શકાય અને 2 ને 2 વડે ભાગી શકાય. એ સિવાય કોઈ ત્રીજી સંખ્યા વડે ન ભાગી શકાય. બસ આટલું મગજમાં રાખો. દાખલા તરીકે 3. તો 3 ને 1 વડે ભાગી શકાય, 1 3 3. અને 3 ને 3 વડે ભાગી શકાય, 3 એકા 3. આ સિવાય કોઈ બીજી સંખ્યા વડે ભાગી શકાતું હોય તો તમે વિચારજો. તો 2 છે, 3 છે, 5 છે, 7 છે, હવે 9 આવ્યું. ચલો હવે 9 તમે જો અવિભાજ્યને એકી સંખ્યા સાથે ના જોડતા મિત્રો. એકી સંખ્યા અને અવિભાજ્ય બંને અલગ અલગ છે. 9 એકી સંખ્યા છે. એને એકી ઓડ સંખ્યામાં આપણે લખી શકશું, પણ જ્યારે અવિભાજ્યમાં આવે તો 9 ને આપણે 3 વડે ભાગી શકાય, 3 તરી 9. 9 ને 1 વડે ભાગી શકાય, 1 નવા 9. અને 9 ને 9 વડે ભાગી શકાય, 9 એકા 9. તો 2 કરતાં જો વધુ વખત ભાગી શકાય કોઈ પણ સંખ્યાને, 1 અને પોતાના સિવાય કોઈ પણ સંખ્યા વડે જો ભાગી શકાય તો એ અવિભાજ્ય નથી. બસ આટલું મગજમાં ફિટ કરી દો.
થઈ ગયું? તો હવે જીવનમાં ગમે ત્યારે તમે ઊંઘમાં કોઈ પ્રશ્ન પૂછે કે 25 અવિભાજ્ય સંખ્યા છે, તો તમે ના પાડી દો. 25 ને 5 વડે ભગાય, 25 ને 1 વડે ભગાય, 25 ને 25 વડે ભગાય. નથી, કહી દો. 39 છે તો કે નથી, 3 વડે ભગાય, 13 વડે ભગાય. 37 છે તો કે હા છે અવિભાજ્ય. 37 કોઈ વડે નથી ભગાતું, 1 વડે ભગાય અને 37 વડે ભગાય, એ સિવાય ક્યારેય ભગાય નહીં. તો હવે આમાં કેટલી, 1 માર્ક્સ 1 સેકન્ડમાં તમને મળે, બસ 1 સેકન્ડમાં 1 માર્ક્સ મળી જાય. આના માટે બહુ પ્રયત્ન કરવાનો નથી. આ વસ્તુ એટલી બધી છે કે જો તમને આવડી ગયું તો આજીવન તારી દે તમને. આ વસ્તુ કેવી છે કે જો તમને તરતા આવડતું તો ક્યારે ભૂલાતું નથી, તમને સાયકલ આવડે તો ક્યારે ભૂલાય નથી ભૂલાતી. આ વસ્તુ એવી છે, ભલે તમે ના ચલાવો સાયકલ, તો જ્યારે ચલાવવા માંડો એટલે ચલાવવા માંડો. એમ તળાવમાં તરતો જો તમને આવડતું ને તરવા જાઓ તો તમને તરતા આવડી જ જાય. કારણ કે આ વસ્તુ એવી છે કે જો તમને પ્રાઇમરી નોલેજ આવડતું હોય, પૂર્વ જ્ઞાન તમારું હોય, પ્રાથમિક નોલેજ જો પાવરફુલ હોય, તો તમે ક્યારે પણ અટવાશો નહીં અને ક્યારે પણ પાછા નહીં પડો. અને દરેકને શીખવું પડશે જો તમારો ગોલ હાંસિલ કરવો હશે તો વિદ્યાર્થી મિત્રો, હું તો એટલા સુધી કહું છું કે તમે આ એન્ટ્રન્સ ટેસ્ટ આપો છો અને બીએડ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો, તો તમે કોઈ પણ જીવનની પરીક્ષાઓમાં 50% ગોલ તો હાંસલ કરી લીધો. જે એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરે છે એ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં 50% માર્ક્સ સુધી તો આમાંથી લઈ શકે રહ્યો. આ ટાઈપ જ સ્પર્ધાત્મક પરીક્ષા આ ટાઈપની જ હોય છે. એટલે એ વન ટાઈપ ઓફ ટેટ અને ટાટ કે સી ટાટ જેવું પેપર છે આ રહ્યું. એટલે તમારી અડધી મહેનત તો બીએડ પહેલાં પૂરી થઈ ગઈ અને અડધી તમે બીએડ કરશો ત્યારે થઈ જશું. એટલે જેવા બહાર પડશો એટલે તમે તમારું ગોલ તમે હાંસિલ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમ નંબર તો તમે શીખ્યા અને ખરેખર આ યાદ કરી લેજો. અવિભાજ્ય સંખ્યા ક્યારે પણ ના ભૂલાવી જોઈએ. કોઈ પણ ફેકલ્ટી વાળો તમે ક્યારે નાસીપાસ ન થશો કે ગુજરાતી વાળાને ગણિત ના આવડે, ગણિત વાળાને ગુજરાતી ના આવડે. આપણને બધું આવડવું જોઈએ, કારણ કે તમે જ વિદ્યાર્થી જીવનમાં પ્રાથમિક શાળામાં બધા વિષય ભણ્યા છો. તો એ ટાઈમે કેમ એક વિષય છોડી ના દીધો? કારણ કે એ ટાઈમે તમે બધા વિષય ભણવા માટે સક્ષમ હતા. ધીરે ધીરે તમે એટલા બધા આળસુ બનતા ગયા, એક વિષય ઉપર તમારી પકડ મેળવવા માટે તમે બીજા વિષયોને નેગ્લિજિબલ કરી. તો એક વિષય પાવરફુલ કરવા માટે બીજા વિષયને એટલો જ પાવરફુલ નથી કરવાનો, પણ તમે જેટલું શીખ્યા છો એટલું તો તમારે હસ્તગત રાખવાનું જ છે પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા સુધીનું. વધારે નોલેજની જરૂર નથી, પણ પ્રાથમિક શાળામાં તમે આ વસ્તુ શીખ્યા જ છો. તો અવિભાજ્ય સંખ્યા ક્યારેય ના ભૂલશો. જે સંખ્યાને ફક્ત 1 અને પોતાના વડે ભાગી શકાય એવી જ સંખ્યા અવિભાજ્ય કહેવાય. બસ હવે તમારી રીતે તમે એવી અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધી લખજો એટલે તમને ખબર પડી જશે. હવે એના પછી આવે છે ભાજ્ય સંખ્યાઓ. હવે ભાજ્ય, જે અંગ્રેજીમાં વધારે થોડો જાણતો હોય એને કોમ્પોઝિશન સંખ્યાઓ કહેવાય. ભાજ્ય. હવે તમને ઓલી વ્યાખ્યા આવડતી તો આ તરત જ ખબર પડી જશે કે એવી સંખ્યાઓ કે જેને પોતાના અને 1 વડે ભાગી શકાય, એના સિવાય પણ ભાગી શકાય. હવે દાખલા કે 3 કહું તો ભાજ્ય નથી, પોતાના વડે ભગાય ને 3 વડે ભગાય, એના સિવાય ક્યારે નહીં. પણ હું 6 ઉપર જાઉં તરત જ કે 4 ઉપર હું જાઉં તો 4 તમને આપેલું હોય વિકલ્પમાં, તો 4 ને 2 વડે ભગાય, 4 ને 4 વડે ભગાય અને 4 ને 1 વડે ભગાય. ચલો 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 1 એટલે 4, 1 ગુણ્યા 4 એટલે 4. તો તમે એને અવિભાજ્ય નહીં કહો, ભાજ્ય કહેશો. એવી રીતે 6, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 1, 1 ગુણ્યા 6 એટલે એને 4 વખત ભગાય. તો આને આપણે ભાજ્ય સંખ્યાઓ કીધી. હવે એનાથી આગળ હું તમને એક પ્રશ્ન પૂછું જે ઘણી વખત પૂછાયેલો છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? ચલો આવો ઘણી વખત પ્રશ્ન પૂછાણો છે, નાનામાં નાની અવિભાજ્ય કઈ? તો તમે નાનામાં નાનીમાં જશો તો તમને પ્રશ્ન આવશે કે 3 થી શરૂઆત સાહેબે કરી, તો 3 ને 1 વડે ભગાય, 3 વડે ભગાય, પછી 5 આવ્યું, પછી
હવે તમને મગજમાં એમ થશે કે 1 અને 2 આગળ વધ્યા છે. હું એના ઉપર વાત ચર્ચા કરવા માંડું છું કે 1 તમે અવિભાજ્ય કહેશો કે ભાજ્ય કહેશો, 2 ને અવિભાજ્ય કહેશો કે ભાજ્ય કહેશો, આટલું તમારા થિંકિંગ માટે હું રાખું છું. તમે થિંકિંગ કરી રાખજો. નેક્સ્ટ મારું લેક્ચર છે, હું તમને સમજાવીશ કે 1 અને 2માં કેમ ડિફરન્સ છે, કેમ 1ને ના લીધી, કેમ 2ને ના લીધી. તો જનરલી તમારા વિચારવા માટે, કોન્સેપ્ટ માટે હું અને આવા જ પ્રશ્નો પૂછાય છે. 5 મિનિટ રહી તો મારે બાકી છે, હું લઈ લઉં આખું પછી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ આપણે જઈએ કે ઇન્ટીજર નંબર આવે છે. ઇન્ટીજર નંબર એટલે શું? અને રેશનલ નંબર આવે છે, સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ. આવું તમે સાંભળ્યું હશે અને તમે શીખ્યા છો. હવે જ્યારે પણ તમે કોઈ પણ રેશનલ નંબર એટલે સમય સંખ્યાઓ વિશે વાત કરતા હોય ત્યારે સમય સંખ્યાઓ તમે કોને કહેશો? રેશનલ નંબર કોને કહેશો? તો એવા નંબર કે જેમાં પોઝિટિવ અને નેગેટિવ અને શૂન્ય બધું આવી જાય એને ઇન્ટીજર નંબર કહેવાય. પોઝિટિવ આવે, નેગેટિવ આવે અને 0 પણ આવી જાય. હવે રેશનલને આપણે તમને કીધું એ પ્રમાણે P/Qમાં દર્શાવેલી સંખ્યા. પણ આગળ જતાં તમારે એટલું પણ શીખવાનું છે કે P અને Q જે સંખ્યા આપેલી છે એ હંમેશા P/Q નોટ ઇક્વલ 0. હવે આ શબ્દને હું સમજાવું કે P/Q હોય પણ આગળ શરત આપેલી હોય કે Q નોટ ઇક્વલ 0, તો Q હંમેશા 0 ના હોવો જોઈએ. હવે હું તમને સમજાવું કે P એટલે 7 અને નીચે Q એટલે 0. તમે મૂકો છો 7/0 એટલે શું થાય? તમે વિચારી લો, 7/0 એટલે શું થાય? એ તો તમને ખબર જ હશે. 7/0 એટલે શું અને 0/7 એટલે શું? આ બધું તમે સાંભળેલું છે, તમે સમજેલા છો, તમે વાંચેલું છે કે 7/0 એટલે શું, 0/7 એટલે શું. હંમેશા છેદમાં કોઈ દિવસ શૂન્ય સંખ્યા ન હોય. જો શૂન્ય સંખ્યા હોય તો એ કોઈ દિવસ સમય સંખ્યા નહીં બને. આપણે એકલી 7 સંખ્યા લખેલી હોય બોર્ડ ઉપર, તમને કોઈ પણ લખેલું હોય કે 7, 4, 3, 2, 1 અને 0, આમાંથી કુલ સમય સંખ્યાઓ કેટલી છે અને નીચે આંકડો આલેલો હોય, તો તમે આમાંથી કેવી રીતે શોધશો? તમે P/Q કરવા જશો. હવે P/Q તો ક્યાંય આપેલું નથી, નકરી 7, 8 ને એવી સંખ્યાઓ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વાસ્તવિક સંખ્યાની છેદમાં હંમેશા 1 હોય જ. 7 લખેલા હોય તો જ્યારે તમે અંશ અને છેદ કરવા જાઓ તો 7/1 લખાય જ. P/Q ના સ્વરૂપમાં લખો તો 7/1 ના લખાય? લખાય. તો P અને Q ના સંદર્ભમાં થઈ ગયું કે ના થઈ ગયું? તો તમે 7 પણ સમય સંખ્યામાં લખી શકો. હવે એના આગળ આવતા 0 મેં બોલ્યો, 0 લખાય? 0/1 હોય તો શું થાય? ઇન્ફિનિટી થઈ જાય. એટલે એ પણ સમયમાં આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે P અને Q સ્વરૂપને એવા સંદર્ભમાં ના યાદ રાખો કે કોઈ પણ સંખ્યા અંશ અને છેદના સ્વરૂપમાં આપેલી હોય તો જ, એવું નહીં. તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને અંશ અને છેદ એની સંખ્યામાં દર્શાવેલા હોય કે ના હોય, તમારે ઓળખવાના છે કે જે સંખ્યા આપેલી છે એ અંશમાં હોય તો છેદ તો નીચે 1 હોય જ. તો તમે સમય સંખ્યાઓ પણ ઓળખી શકો છો. હવે હું તમને એનાથી આગળ થોડો જાઉં કે માની લો કે વર્ગમૂળમાં 25 આપેલી છે સંખ્યા, તો તમે શું કરશો? એને વર્ગમૂળમાં 25 આપેલી છે તો તમારા મગજમાં તરત આવશે, તમે થોડું ભણ્યા હશો તો કહેશો કે વર્ગમૂળમાં આપેલી છે
તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો તમે વર્ગમૂળ કાઢવાનો પ્રયત્ન કરશો. તો 25નું વર્ગમૂળ તમને ખબર હોવી જોઈએ. તો 25ના વર્ગમૂળ માટે તમારે ગોખવા ના બેસાય. એવી સંખ્યાનો ગુણાકાર કે પોતાના વડે જ ગુણાય ત્યારે વર્ગ અને વર્ગમૂળ બને. તમે કોઈ એવી સંખ્યા લો અને એ જ સંખ્યા વડે ગુણો અને 25 મળતા હોય તો તમને ઓટોમેટિક વર્ગમૂળ મળી ગયું. તો તમારા પાસે તમારું લોજિક તો છે, તમે ગ્રેજ્યુએટ છો, 12 પાસ કરેલું છે, તો તમારી પાસે લોજિક તો છે કે 25 લાવવા માટે મારે એવી સંખ્યા પસંદ કરવાની છે. તમને વર્ગમૂળ નથી આવડતું, ચલો, અને એના માટે ગોખવાય ના બેસા કે એના માટે તૈયારી કરવા ના બેઠા. સામાન્ય રીતે જનરલી મૂળ સંખ્યા વડે તમે એને ગુણો એટલે વર્ગ બની જાય, અને મૂળ સંખ્યા વડે જ ભાગો તો એનું વર્ગમૂળ બની જાય. તો તમે માની લો કે 4 લો છો, તો 4 ને 4 વડે ગુણો તો તમને તરત ખબર પડી ગઈ કે 16 આવ્યા. તો હવે એનાથી મારે થોડું આગળ જવાનું છે 25 લાવવા માટે. તો 5 ને 5 વડે ગુણો તો તમારે 25 આવી ગયા. તો અહીંયાથી તમારે સ્ટોપ કરવાનો છે કે 25નું વર્ગમૂળ 5 થઈ ગયું. હવે 5 જવાબ આવ્યો છે. હવે 5 ઈ અંશમાં છે તો છેદમાં તમને ખબર છે કે 1 છે, તો P/Q નું સ્વરૂપ છે જ. તો વર્ગમૂળમાં 25 ને તમે સમય લખી શકો. પણ આગળ હું થોડું વર્ગમૂળ બોલું કે વર્ગમૂળ 2 આપેલું છે. ચલો મિત્રો, વર્ગમૂળ 2. તમે 2 વર્ગમૂળ છે એનું તમે વર્ગમૂળ કાઢવા જશો તો 1.21 અને સમથિંગ આવે છે. હવે તમે એનું અંશ અને છેદ કેવી રીતે લખશો? ખ્યાલ આવી ગયો હું જે કહું છું? વર્ગમૂળ 2 છે એનો અંશ અને છેદ P અને Q સ્વરૂપમાં બનતું નથી. વર્ગમૂળ 2 ને તમે જ્યારે વર્ગમૂળના સ્વરૂપમાં દર્શાવવાનો કરો ત્યારે 1.21 આવે છે. એવી જ રીતે વર્ગમૂળ 3 તો એ પણ 1 પોઈન્ટ ઉપર સમથિંગ આવે છે. તો જેને P અને Q ના સ્વરૂપમાં ન દર્શાવી શકાય એ અસમય સંખ્યાઓ છે. સિમ્પલ, ભાજ્ય ને અવિભાજ્ય, એમ સમય ને અસમય. તો વર્ગમૂળ 2 પૂછાય, વર્ગમૂળ 3 પૂછાય. હવે એનાથી આગળ મેં ઘણી વખત જોયેલું છે કે પાઈ શબ્દ તમે વાપર્યો છે. ઘણી વખત પાઈની કિંમત 22/7 લો છો, 3.14 લો છો. આવું તમે જ્યારે દાખલા ગણતા ત્યારે આમાં દાખલા ગણવાના નથી, આમાં તમારું નોલેજ ચકાસવાનું છે કે તમે જીવનમાં પાઈ તો હજારો વખત ઉપયોગ કર્યો છે. પાઈ એવો શબ્દ તમે વાપર્યો છે. પાઈ શું છે એ તમને ખબર છે. પણ એવો પ્રશ્ન પૂછી લે કે નીચેની સંખ્યાઓમાંથી અસમય સંખ્યા કઈ છે, અને એમાં 4 સંખ્યાઓ આપેલી હોય એની 4 વિશે તમે માહિતગાર છો. એમાં પાઈ પણ આપેલો છે વિકલ્પમાં. હવે તમને પાઈ તમારા સમજવામાં કે ધ્યાનમાં આવ્યું નથી. પાઈને હું સમય કહીશ કે અસમય કહીશ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ ડેફિનિશન ને આધારે જ્યારે સંખ્યાઓની વહેંચણી થયેલી હોય અને જો ડેફિનિશન તમને યાદ હોય તો તમે કોઈ પણ સંખ્યા ઓળખી શકશો. સમય સંખ્યાની ડેફિનિશન P/Q છે. કોઈ પણ સંખ્યાનું સ્વરૂપ P/Q હોય અને Q નોટ ઇક્વલ 0 હોય તો જ, જો શબ્દ વાપર્યો છે તો જ એ સમય સંખ્યા. અને અસમય સંખ્યાની વ્યાખ્યા એવી છે કે P/Q સ્વરૂપમાં ન હોય બસ. તો પાઈને સંખ્યાના સ્વરૂપમાં લખો 22/7. 22/7 ને આગળ જો એટલે 3.14. હવે તમને થશે 22/7. હવે 22/7 છે મિત્રો. જો આના ડીપમાં જઉં છું થોડો, ખાલી P અને Q નહીં સમજાવું, તમને હાલ જ મગજમાં આવશે કે 1/2 1/2 તો P અને Q સ્વરૂપમાં થયું તો આપણે એને સમય કીધી. તો અહીં 22/7 આવ્યું તો હું સમય કહું? નહીં કહેવાય, અસમય કહેવાશે. તો તમને તરત પ્રશ્ન થશે તો અહીંયા P અને Q સ્વરૂપ છે તો આમ કેમ? વિદ્યાર્થી મિત્રો, અંશ અને છેદ ને જ્યારે તમે ભાગો છો
જ્યારે તમે ભાગાકાર કરો છો ત્યારે જે સંખ્યાને ભાગાકાર કરતા મૂળ જે એક ડિજિટ જે આવે છે વારંવાર આવતો હોય તો એને સમય સંખ્યાના સ્વરૂપમાં લખાય છે. દાખલા તરીકે હું ઉદાહરણ તમને આપું કે 1/3. તમે નોટ પેન લઈને બેઠા હોય તો જરા કરી નાખજો. ક્યાં છે? હા, તમે નોટ પેન કરીને હોય તો હું પછી બોર્ડ વર્ક કરું છું, તમને દેખાશે. (1/3) લખો. આથી લખી દો. વિદ્યાર્થી મિત્રો, તમે નોટમાં પણ કર્યું છે 1/3. આ P/Q સ્વરૂપમાં છે. હવે તમે આ ના કરો તો P/Q સ્વરૂપના સંદર્ભથી તમે જો આને સમય સંખ્યા કહી દો તો તમારો આ જવાબ તો સાચો કરે, પણ બધા સ્વરૂપો P અને Q આપેલા હોય અને તમે જો સમય કરી દો તો એમાં તમારા જવાબ ખોટા પડશે. હવે આનાથી આગળ તમારે થોડું નોલેજ યાદ રાખવાનું છે કે આને આપણે PQ સ્વરૂપમાં લખ્યું. હવે જ્યારે આને હું આમ લખું છું ત્યારે આ P/Q સ્વરૂપ થયું, ત્યારે આને સમયમાં લખાય છે. એટલે આની સંકલ્પના યાદ રાખશો કે જ્યારે અંશ અને છેદનો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે પોઈન્ટ પછી જે અંક આવે છે એ વારંવાર રિપીટ થાય છે. તો એ રિપીટને જ્યારે અમે ઉપર લખ્યું એને રિકરિંગ કહેવાય, ગુજરાતીમાં એને બાર કહેવાય. 0.3 તો આ રેશનલ બની. તો વિદ્યાર્થી મિત્રો, આ મગજમાં રાખવાનું. હવે આવો જ હું એક્ઝામ્પલ તમને ઇરેશનલ અસમય સંખ્યામાં આપું છું. તો 22/7 તમને મેં કીધું કે 22/7 તમારી સંકલ્પનામાં હાલ મગજમાં થશે. આ 1/3 હતું તો ઓલો 22/7 છે. P/Q ના સંદર્ભમાં જો તમે વિચારતા હોય તો તમે ત્યાં તમારો જવાબ ખોટો પડી શકે છે. (22/7) આવું આપણે લખીએ છીએ. હવે 1/3 હતા તો આપણે એને સમય સંખ્યા કીધી. 1ને 3 વડે ભાગી અને આપણે જે જવાબ આવ્યો એના આધારે નક્કી કર્યું. તો 22ને 7 વડે ભાગો તમે નોટમાં તમારી, તો 22ને 7 વડે ભાગશો એટલે આવું સમથિંગ તમારે આવશે 3.14 28 52. હવે આવું થયું એટલે તમને તરત ખબર કે જે પોઈન્ટ આવ્યો પછી જે આંકડા આવે છે એ આંકડા બદલાતા રહે છે. મિત્રો, જો આ 1 આવ્યો પછી 1 આવ્યો હોય પછી 1 આવ્યો હોય તો આપણે એને રિકરિંગ કરીને મૂકી અને એને સમય કહી દઈએ. આ કારણે એનોય અંક ફરીથી રિપીટ થતો નથી એટલે આને રિકરિંગમાં લખાતું નથી, એટલે 3.14 લખી દઈએ છીએ. એટલે 22/7 એટલે પાઈ અસમય સંખ્યા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? સંખ્યાઓ વિશે નોલેજ હોવું જોઈએ. આમાંથી 1 2 3 પ્રશ્નો હોય કોઈ પણ પરીક્ષામાં, તો આના માર્ક્સ તમારે જવા ના જોઈએ. અને આના માટે બહુ મહેનતે કરવાની નથી. તમે આની કોન્સેપ્ટ સંકલ્પના યાદ રાખી લો
તો તમને જ્યારે આપણું નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે આનું પાછું રિપીટેશન કરશે. હું આનાથી થોડો આગળ જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અવિભાજ્ય સંખ્યાઓ શીખ્યા. 2019ના પેપરમાં 1 માર્ક્સનો પ્રશ્ન છે કે 31 અને 37 વચ્ચે આવેલી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. હવે આનો 1 માર્ક્સ તમે આખું બીડીને 1 સેકન્ડમાં કરી દો. હવે શીખ્યા હોય તો 31 અને 37 વચ્ચે, 31 અને 47 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો તમને 31 અને 47 વચ્ચે કીધું છે. એટલે મિત્રો પહેલા તો પ્રશ્ન સમજવાનો છે. 31 અને 47 વચ્ચે કહે તો 31 અને 47 બે સંખ્યાઓ આવે નહીં કોઈ દિવસ. પ્રશ્નને સમજી અને આગળ વધવાનું. 31 અને 47 વચ્ચે, તો 31 થી ચાલુ કરીએ આપણે. તો પહેલી સંખ્યા આવે, કોઈ એમ વિચારતું તો કે 33 આવે, તો 33 ના આવે. સીધી પહેલી સંખ્યા આવશે 37, પછી સીધી આવશે 41 અને સીધી આવશે 43. હવે આનો સરવાળો કરતા આટલું કર્યા પછી એ સરવાળામાં આપણે આપણી જાતને બહુ ઓવર કોન્ફિડન્સ સમજાય એટલે આપણે સરવાળો બહુ ઝડપી કરી નાખીએ. પણ 1 માર્ક્સ માટે આપણે હજારો કલાક મહેનત કરી હોય 1 માર્ક્સ માટે, તો પરીક્ષામાં 1 માર્ક્સ મેળવવા માટે બહુ ઉતાવળ કરવી નહીં. જાતે આપણા ઉપર વિશ્વાસ રાખીને જાતે 3 ને 1 4, 4 ને 7 11નો એકડો, વિદ્યાએ 1 વધી પહેલી ઉમેરી દેવાની, પછી નહીં ઉમેરવાની. 5, 5 ને 4 9, 9 3 12, 121 આયા. બીજી વખત જો તમને શક હોય તો ડાઉટ કરી લેવાનો. 121 આપણા વિકલ્પમાં છે. જો આપણા વિકલ્પમાં ના હોય, માની લો કે, અને આપણા વિકલ્પમાં ના હોય અને તમે કન્ફ્યુઝ થાવ અને નોન એક પણ જવાબ નહીં, એના ઉપર જો ભૂલે ચૂકે ટીક કરી દો અને ટીક કર્યા પછી તમે જ્યારે પ્રશ્નપત્ર લઈને બહાર નીકળો અને તમારા મિત્રને પૂછો કે આમાં કયો આવ્યો, તો કે મારે 121 આવ્યો હતો. તો કે મારે તો 121નું કાંઈ હતું જ નહીં. તો તમે જ્યારે સરવાળો કર્યો, એ સરવાળો તમારે જે આવ્યો હશે એ વિકલ્પમાં નહીં હોય, તો એ સરવાળાને તમારે ફરીથી ચેક કરવો પડે. તમારા વિકલ્પમાં હોય એ સરવાળો તમારે ન આવે તો તમારે એ સરવાળો 2 વખત ચેક કરવો પડે. એટલે કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. તમને અવિભાજ્ય સંખ્યા આવડે છે એટલે તમે આ લખી છે. આ સંખ્યાને કોઈ પણ એક અને પોતાના સિવાય ભાગી નહીં શકાય. 37 તો 1 અને 37 વડે ભગાય. બીજા કોઈ ઘડિયામાં નહીં આવે. તમે ઘડિયા બહુ પાકા કર્યા છે, કોઈ ઘડિયામાં 37 નહીં આવે. 41 1 અને 41માં આવશે. 43 1 અને 43માં જ આવશે. એ સિવાય કોઈ ઘડિયામાં આવતું નથી. એટલે આ અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. હવે તમને આનો પ્રશ્ન કદાચ વિભાજ્ય સંખ્યાઓમાં પૂછે કે 31 અને 47 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ, તો તમે તરત જ કરીશો. આ પ્રશ્નને ભલે બદલાવી જાય પણ લોજિક તમારી પાસે હોય ને, તો તમે વિભાજ્ય કરી શકો. 31 અને 47 વચ્ચે, તો તમે 31 વચ્ચે છે એટલે પહેલું 32 લઈ શકો. 32 ને 2 વડે ભગાય, 4 વડે ભગાય, 8 વડે ભગાય, 16 વડે ભગાય અને 32 વડે ભગાય અને 1 વડે ભગાય. કેટલા વડે ભગાય? એટલે આ વિભાજ્ય છે. 32 પછી તમે તરત 33 લઈ શકો. 33 ને 3 વડે ભાગ્યા 11 તરી 33. 33 ને 33 વડે ભગાય ને 11 વડે ભગાય ને 1 વડે ભગાય. 34 35 36 38 39 40 41 42 નહીં અને 44 45 અને 46. આ 31 અને 47 વચ્ચેની આવી ગઈ સંખ્યાઓ. હવે આનો તમારે આટલા બધાનો જો સરવાળો કરવાનો હોય, સરવાળો કર્યા પછી તમને જો પ્રશ્ન ડીપમાં પૂછે કે આ વિભાજ્ય સંખ્યાનો સરવાળો અને અવિભાજ્ય જે કર્યો એનો સરવાળાનો તફાવત કેટલો, તો આનો સરવાળો કરવાનો, અવિભાજ્યનો સરવાળો કરવાનો, બંને સરવાળાની બાદબાકી કરવાની અને પછી વિકલ્પમાં જવાનું.
સીધું કોઈ પૂછી લેતું નથી. મેં તમને વ્યાખ્યાઓ સમજાઈ છે. આ વ્યાખ્યાના આધારે તમને કોઈ પણ પ્રશ્નના ડીપમાં જઈ શકે છે. એટલે અવિભાજ્ય ને ભાજ્ય સંખ્યાઓ શીખ્યા પછી સરવાળો તો આપણા બધાને આવડે, બાદબાકી આપણા બધાને આવડે, પણ બધાને અલગ અલગ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અવિભાજ્ય સંખ્યાઓ વિશે હવે આગળ થોડું આપણે ચાલીએ છીએ. પર્સન્ટેજ, ટકા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ વસ્તુથી તમે પરિચિત છો જ. એફવાયમાં આટલા ટકા આવ્યા, 12માં આટલા ટકા આવ્યા, ટીવાયમાં આટલા ટકા આવ્યા. તમે ટકાથી તો પરિચિત છો, પણ લગભગ વિદ્યાર્થીઓ પોતાના ટકા જાતે કાઢતા નથી. કાં તો એની માર્કશીટમાં લખેલા હોય વાંચે છે, અથવા બીજા પાસે કઢાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કોન્સેપ્ટ છે કે પર્સન્ટેજ એટલે ટકા હંમેશા 100 ઉપર હોય. આ મગજમાં રાખજો. હંમેશા ટકા શબ્દ પ્રશ્નમાં આપેલો હોય તો તમારો તરત જ લોજિક 100 ઉપર જવું જોઈએ. હવે આમાં એક પ્રશ્ન એવો આપ્યો છે, આના પ્રશ્નો બધા હું સોલ્વ કરીશ, નવા પ્રશ્નો તમને આપીશ. 1% અડધાને દશાંશમાં. આ પ્રશ્ન વાંચજો અને વિચારજો. હું અહીં સોલ્વ કરાવું છું. 1% અડધા, આ ટકા થયા, એના અડધા થયા, એના દશાંશમાં. જો તમે તમારી મેથડ વાપરી શકો છો, શોર્ટકટ પણ વાપરો છો. ઘણા એમ કે 1% અડધા એટલે 50 કરે, પછી વળી એના દશાંશ કરે. પણ 1% અડધા કરી દેવાના. એનું દશાંશ કરવાનું હોય તો નીચે છેદમાં તમે 10 કરો એટલે દશાંશ થઈ ગયો. હવે તમે આનું સાદુરૂપ આપો એટલે આવું થઈ ગયું મિત્રો. 1 ને 20 વડે ભાગો એટલે 1 ને 20 વડે ભાગવા કરતા આપણે ગણિતની ભાષામાં તમને ખબર છે કે હંમેશા જ્યારે પણ તમે છેદ અને અંશ જ્યારે પણ કરવાના હોય અને દશાંશ સ્વરૂપ હોય તો મગજમાં, જો દશાંશ સ્વરૂપ ઉપર હું જઈશ, પણ મગજમાં ફિટ કરી રાખજો. છેદ હંમેશા દશાંશ સ્વરૂપમાં લખવાનો આવે ત્યારે એને તમારે તમારી રીતે 10, 100 અને 1000માં કન્વર્ટ કરી દેવાના. જો 10 કરતાં મોટી સંખ્યા હોય તો આપણે 100 ઉપર જવાનું. જેટલા નીચે ઉમેર્યા છે એટલા જ ઉપર ઉમેરી દેવાના. એટલે 5/100 થઈ ગયા. હવે તમે આને દશાંશમાં લખે કે દશાંશ સ્વરૂપમાં લખો તો તમને તરત જ ખબર પડી ગઈ દશાંશ સ્વરૂપ થઈ ગયું. એકના અડધા એનું દશાંશ આવું થાય. 1ના અડધા, હવે 1ના અડધા તમને ખબર 0.5 થાય. જો સિમ્પલ રીતે જવું હોય તો 0.5 આ 1ના અડધા. એકના અડધા તો 0.5. હવે એનું દશાંશ કરો. હવે દશાંશમાં જો આપણી મેથડ ના ખબર હોય, દશાંશ એટલે 1 પોઈન્ટ ઉમેરી દેવાના, બસ આટલું મગજમાં રાખો ને આ પોઈન્ટ અહીંયા આવી જશે. તમારી પાસે શોર્ટકટ હોય તો તમે કરી શકો છો, પણ તમારી પાસે જો પર્સન્ટેજ ટકાનું ના હોય તો તમે કરે. હવે ટકા, આ પ્રશ્ન તમને આવડી ગયો. હું તમને નોટ અને પેન લઈને બેઠા હોય તો હું તમને સોલ્વ કરવાનો પ્રશ્ન અત્યારે હાલ જ કહું છું અને ચેટ બોક્સમાં એનો જવાબ લખજો. 218%, 218% પ્લસ
320 40% બરાબર કેટલા? હવે જો આ પર્સન્ટેજ જ છે, જ્યારે પણ ટકા શબ્દ આવે ત્યારે તમારું ધ્યાન 100 ઉપર જવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં જવું જોઈએ. તમારા ટકા તમારી માર્કશીટમાં આવ્યા છે તો તમે શું વિચારો છો? તમારા 72% આવ્યા તો તમે શાના ઉપર વિચારો છો? 100 ઉપર વિચારો. 100એ 72% હું સક્સેસ છું. તો આ જે ટકા છે આ સંદર્ભ 100 ઉપર તમારો જોવો જોઈએ, 250 ઉપર નહીં. જો 250 ઉપર તમે ગયા કે 250 ના 18% તો તમે ખોટા પડશો. 100એ 18 છે તો 250 એ કેટલા? 100એ 40 દેશો 320 કેટલા? તો તમારા મગજમાં આવી જશે તરત પ્રશ્નનો જવાબ. બહુ સિમ્પલ છે અને આના માટે માર્ક્સ ન જવા દેવાય. અને આપણે આ વસ્તુ આપણને આવડતું હોય તો આપણે બીજાથી અલગ તરી આવશું અને આપણે આપણું મેરિટ એકદમ હાઈ બની જશે. કારણ કે બીજી વસ્તુ જેની પાસે વાંચવાથી આવડતું હોય એ વાંચીને કરી શકે, જેની પાસે આવી ટ્રીકો છે અને જેની પાસે આવો પાયો છે એ પોતાની રીતે એ આગળ વધી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ હું ગણી અને પછી તમને આજનું સેશન આપણે પૂરું કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો મેથડથી ગણવો હોય, પરીક્ષામાં તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ગમે તે રીતે, પણ અત્યારે તો તમારે મેથડ શીખવી જ પડે. તો તમારા મગજમાં 100એ 18 તો 250 કેટલા? તો હવે હું એટલું સમજાવું છું તમને કે તમે આ પ્રાઇમરી નોલેજ કદાચ તમારા મગજમાં ના હોય, હંમેશા બીજી અને ત્રીજા નંબરની સંખ્યા ઉપર જ આવે, પહેલા નંબરની સંખ્યા નીચે જાય. આવું મારે તમને ના શીખવાડવું જોઈએ, પણ તમારું પૂર્વ જ્ઞાન તાજું કરું છું. તો પહેલું આપણે ભાગ ઉપર નીચે ઉડતું હોય જ ઉડાડી દેવાનું. 5ના ઘડિયામાં આ બંને આવશે તો 5 દુ 10, પાયો પાયો 25. 2ના ઘડિયામાં 9 આવશે તો 9 5 45. ઓકે, આ પહેલો પ્રશ્ન આપણે આવી ગયો. હવે બીજો પ્રશ્ન આ જ રીતે કે 100એ 40% આપેલા છે. 100એ 40 તો 320 કેટલા? જો કોઈ પણ પ્રશ્ન આપણને આવડે જ છે પણ એનું ટેલી કરવું જરૂરી છે કે 1 માર્ક્સ માટે આપણે બહુ ઝઝૂમી રહ્યા છીએ. 320 ગુણ્યા 40 અપોન 100. આ બંને ઓટોમેટિક ઉડી ગયા. કશું 32 ગુણ્યા 4 કરો એટલે આપણે ઘડીઓ ના આવડતો તો બહુ ચિંતા નહીં કરવાની. 4 દુ 8, 4 તરી 12, 128 ને ઓલામાં 45 આવ્યા હતા. તો 5 ને 8 13. વિદ્યા 1 ઉમેરી દેવાની તરત. વિદ્યા બાકી કોઈ દિવસ નહીં રાગો. 4 ને 1 5, 5 ને 2 7 અને આ 173. હવે હું તમને એમ કહેવા નહીં માંગતો કે આ જ પ્રશ્ન પૂછાય, પણ આવા જ પ્રશ્ન પૂછાય. પર્સન્ટેજ હવે તમારા મગજમાં ફિટ થઈ જવો જોઈએ કે 100 ઉપર લેવાનું હોય. જો તમને પ્રાઇમરી નોલેજમાં સંખ્યાઓ, ટકા, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું રૂપ, કૌંસ, લસા ગુસા, અંગ્રેજીમાં ગ્રામર, થોડા ઘણા સ્પેલિંગ, ગુજરાતીમાં જોડણી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટે અલંકાર, સંધ, સંધિ, આટલા ઉપર જો તમારી મજબૂત પકડ હોય તો તમે ગમે ત્યાં ગમે તેવી પરીક્ષા સરળતાથી પાસ કરી શકો. આવું તમારી પાસે અત્યારે નથી તો તમે એ પૂર્વ જ્ઞાનને તાજું કરો. હવે નેક્સ્ટ સેશનમાં આપણે ગુસા લસા ઉપર જઈશું
અને નફા ખોટ ઉપર જઈશું અને પછી આગળ વધું. વિદ્યાર્થી મિત્રો, 20 પ્રશ્નો પ્રેક્ટિસ માટે હું તમને મોકલી આપીશ. એ તમે બેઠા બેઠા સોલ્વ કરજો. તમને નહીં આવડે તો તમે ચેટ બોક્સમાં પૂછી શકો છો એની રીત. વિદ્યાર્થી મિત્રો, જેટલું તમે ભણ્યા છો એના જેવું જ એથી વધારે હવે તમને ટાઈમ કાલ 3 વાગ્યા સુધી મળે એમાં તૈયાર કરજો. આવતી કાલે આવું જ સેશન એક સરસ લઈ અને એક સાહેબ આવશે. એ પણ તમને સારું સારું તમારું પૂર્વ જ્ઞાન તાજું કરશે. તમે જે પણ શીખો છો એ તમારા જીવન માટે ઉપયોગી છે. ગમે તે વ્યક્તિ પાસે ગમે ત્યારે ગમે ત્યાં શીખવામાં કોઈ શરમ છે નહીં. અને શીખવાડનાર એમ માને છે કે હું શીખવાડતો નથી, શીખતો કરું છું. હું પણ પોતે એવું માનું છું કે હું શીખવાડતો નથી, તમને શીખતો કરું છું. કે મેં ટકા તમને શીખતા કર્યા છે. એટલે નવા નવા ટકા તમે હવે શોધતા રહેશો કે આનું કેવી રીતે થાય એનું ને. એટલે શીખવાની પ્રોસેસ આપણે આગળ રાખવી જોઈએ. તમારે હજુ ગોલ તમારું હાસિલ કરવું જોઈએ. તમે નવું નવું શીખો. એન્ટ્રન્સ ટેસ્ટ તો શું, કોઈ પણ પરીક્ષા હવે તમને બહુ સરળ લાગે કે આ જ પરીક્ષા આપવાની હોય અને તમે સીધા જઈને બેસી લો તો તમને કોન્ફિડન્સ હોય કે આટલું તો મને આ બાઉન્ડ્રીમાં તો હું છું જ, આટલું જ મારે હવે તૈયાર કરવાનું છે. તો આવું તૈયારી સાથે તમે આગળ વધો એવી ડૉક્ટર ગંગારામ પ્રજાપતિ, LNK કોલેજ ઓફ એજ્યુકેશન સંસ્થા વતી અને IIT યુનિવર્સિટી ગાંધીનગર વતી હું બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે તમે આગળ વધો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આવતીકાલે 3 વાગે આપણે જોડાશું ફરીથી. કાર્યક્રમની પૂર્ણાહુતિ ચેટ બોક્સમાં તમારા મેસેજ મોકલી શકો છો. પોઝિટિવ નેગેટિવ બંને મોકલી શકો છો. અમારે શું સુધારવા જેવું છે એ પણ મૂકી શકો છો મિત્રો. ટેલિગ્રામમાં તમે મૂકી શકો છો. એટલે અમે સુધારવાનો પ્રયત્ન, અમે પણ પરિપૂર્ણ નથી, અમે પણ શીખવાની પ્રોસેસમાં જ છીએ હજુ. ઓકે. એકતાલી રહ્યા હે ને ભાવનું